આપણને આખું રિઝલ્ટનું એનાલિસિસ મળ્યું, પણ બ્રોકરેજ હાઉસ હવે આ બધા પરિણામો પર શું કહી રહ્યા છે અદિતિ, એ પણ જણાવો કે કયા કાઉન્ટર ઉપર કયા બ્રોકરેજ બુલિશ થઈ રહ્યા છે? ઘણા બધા બ્રોકરેજ નોટ્સ આવ્યા છે. સૌથી પહેલાં શરૂઆત TCSના જે બ્રોકરેજ નોટ્સ છે એની સાથે જ કરી લઈએ. ગોલ્ડમેન સેક્સ તરફથી ખરીદદારની સલાહ છે. 4747ના ટાર્ગેટ પ્રાઇસીસ, સ્ટ્રોંગ નંબર્સ છે, ડિમાન્ડ આઉટલુક બેટર દેખાઈ રહ્યો છે. અટ્રિશન રેટ્સ કંપનીના ઇન્ડસ્ટ્રીની અંદર લોએસ્ટ છે, ઇન્ચઅપ થયા છે, તેમ છતાં ઇન્ડસ્ટ્રી માટે લોએસ્ટ છે એ કોટ કર્યું છે. અને જે પ્રમાણે કંપની અહીંયા આગળથી આ કેલેન્ડર યર માટે પણ થોડુંક બેટર પરફોર્મન્સ ધારી રહી છે, તો ત્યાંથી એક અપવર્ડ રિવિઝન આપણે ટાર્ગેટ પ્રાઇસીસને લઈને વિટનેસ કરી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટનું રેટિંગ 4400 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ અને રેવન્યુ ગ્રોથ પર એક સરપ્રાઇઝ છે. 2 ક્વાર્ટર બાદ આપણે આટલા સારા નંબર્સ કોટ થતા જોઈ રહ્યા છે. મેનેજમેન્ટ કમેન્ટ્રી પોઝિટિવ હતી. એક્સપેક્ટેશન છે કે કેલેન્ડર યર 2022 માટે પણ અહીંયા આગળથી સ્ટ્રોંગ પરફોર્મન્સ ઇન્ટેક્ટ રહેશે. માર્જિનના ફ્રન્ટ ઉપર થોડુંક ડિસઅપોઇન્ટમેન્ટ છે, બટ એ મોટું કન્સર્ન નથી. યુબીઝ તરફથી ન્યુટ્રલનું રેટિંગ 4180ના ટાર્ગેટ પ્રાઇસીસ, માર્જિન્સના ફ્રન્ટ ઉપર એક થોડુંક આપણે લોઅર સાઇડ પર જોઈ રહ્યા છે, બટ રેવન્યુ એક અપબીટ છે, જેને જોતા આ રિવિઝન છે. સિટી તરફથી સેલ કોલ 3580નો ટાર્ગેટ પ્રાઇસીસ, ક્વાર્ટર 3ના અર્નિંગ્સ જે એક્સપેક્ટેડ હતા એ જ લાઇન્સમાં છે. ડીલ TCVs જે આપણે જોઈ રહ્યા છે લાર્જલી ઇન લાઇન છે. $7.6 બિલિયન અરાઉન્ડ જે આવતા દેખાઈ રહે છે. 4 ક્વાર્ટરના એવરેજની જે હતી એ જ પ્રમાણે આ વખતે પણ ક્લોક ઇન થઈ છે. EPS એસ્ટિમેટ્સ ચેન્જ કરી દીધા છે, નિયરલી 0 to 1% અરાઉન્ડ, અને સાથે જ બેસ ઇફેક્ટ જે BFSIની અંદર દેખાઈ રહી છે એના લીધે ક્વાર્ટર 4ની અંદર થોડુંક ઇમ્પેક્ટ રહેશે. બાયબેક સપોર્ટ કરી શકે છે નિયર ટર્મ માટે, બટ સેલ કોલ ઇન્ટેક્ટ. તો સિટી તરફથી આ રિપોર્ટ છે, નજર રાખો. વન ઓફ ધ ડિફરન્ટ રિપોર્ટ્સ જે બાકીના 3 પોઝિટિવ રિપોર્ટ્સ આવી રહ્યા છે એની સામે નજર રાખો. ઇન્ફોસિસની ઉપર કયા બ્રોકરેજ નોટ્સ છે? તો સૌથી પહેલાં જેફરીઝથી શરૂઆત કરીએ. બાયનું રેટિંગ 2200ના ટાર્ગેટ પ્રાઇસીસ. ક્રેડિટ સ્વિસ તરફથી આઉટપરફોર્મનું રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસીસ 2350ના સોલિડ ક્વાર્ટર, સોલિડ બીટ છે. EPS એસ્ટિમેટ્સ 22, 23, 24 માટે સિક્વન્શિયલી વધારી દીધા છે 2, 4 અને 4.5%થી. મોર્ગન સ્ટેનલી ઓવરવેટનું રેટિંગ અને 2110ના ટાર્ગેટ પ્રાઇસીસથી વધારી અને 2250ના કર્યા છે. EPS એસ્ટિમેટ્સ 3%થી વધારી નાખ્યા છે. માર્જિન પ્રેશર છે, બટ અહીં આગળથી થોડુંક ઇઝ ઓફ થશે આગળના સમયમાં. કમેન્ટ્રી પોઝિટિવ છે. FY23 સુધીમાં આ કન્ટિન્યુડ રહેશે સિમિલર મોમેન્ટમ એને જોતા. અને જે સ્ટોક વેલ્યુએશન ગેપ TCSની સાથે છે એની થોડુંક વધારે નજીક ક્લોઝ ડાઉન થઈ રહ્યું છે એને જોતા એક કમેન્ટ બની છે. સાથે જ બર્ન્સ્ટાઇન તરફથી ઇન્ફોસિસ ઉપર આઉટપરફોર્મનું રેટિંગ છે. ટાર્ગેટ પ્રાઇસીસ જે જોઈ રહ્યા છે 2290 સુધીના કરી નાખ્યા છે અને EPS એસ્ટિમેટ્સ 22-23 માટે સિક્વન્શિયલી વધારીને 1.2 to 3.1% અરાઉન્ડ વધારી દીધા છે. સિટી તરફથી રિપોર્ટ બાયનું રેટિંગ, ટાર્ગેટ પ્રાઇસીસ 2180ના, EPS એસ્ટિમેટ્સ અહીં આગળ પણ નાણાકીય વર્ષ 2024 સુધીમાં 2% સુધી વધારી દીધા છે. ગોલ્ડમેન સેક્સ તરફથી ખરીદારની સલાહ 2450ના ટાર્ગેટ પ્રાઇસીસ, EPS એસ્ટિમેટ્સ 3%, 22 to 26 નાણાકીય વર્ષ સુધીમાં એક વૃદ્ધિ ત્યાં થઈ રહી છે. અટ્રિશનને લઈને કમેન્ટ છે ગોલ્ડમેન સેક્સના રિપોર્ટની અંદર, જે હાઈ છે, બટ નેક્સ્ટ અમુક ક્વાર્ટર્સ માટે સિમિલર કાઇન્ડ ઓફ ટોન મેન્ટેન રહેશે, એટ્રિશન હાઈ રહેશે એવું સ્પેસિફાય કરવામાં આવ્યું છે. યુબીઝ તરફથી રિપોર્ટ ન્યુટ્રલનું રેટિંગ 1820ના ટાર્ગેટ પ્રાઇસીસ, ક્વાર્ટર 3 એક અપબીટ છે અને એક્સપેક્ટેશન કરતાં બેટર નંબર્સ કંપનીએ પોસ્ટિંગ કર્યા છે. કન્સેન્સસ ફોરકાસ્ટ કરતાં પણ એક સારું રિવિઝન છે, જેના લીધે ઓપ્ટિમિસ્ટિક છે. ડિમાન્ડ સારી છે અને બ્રોડ બેઝ ગ્રોથ અહીંયા આગળથી વિટનેસ કરી રહ્યા છે, એટલે ટાર્ગેટ પ્રાઇસીસની અંદર રિવિઝન છે, બટ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના અહીંથી આગળ ટર્ન આઉટ થાય છે. અને લાસ્ટલી વિપ્રોના કાઉન્ટરની ઉપર નજર કરી લો, ત્યાં પણ ઘણા રિપોર્ટ્સ છે. મોર્ગન સ્ટેનલી સાથે શરૂઆત કરીએ. ઇક્વલ વેટ ટુ રેટિંગ 775ના ટાર્ગેટ પ્રાઇસીસ, રેવન્યુ મિસ છે, બિઝનેસની અંદર કોઈ સ્લોડાઉન નથી, વેલ્યુએશન ડિસ્કાઉન્ટ પર છે, તો એ એક હાઇલાઇટ છે. અને શાર્પ સેલ ઓફ ને અહીંયા આગળથી એક બેટર ઓપોર્ચ્યુનિટી તરીકે કાઉન્ટિંગ કરવું જોઈએ ઇન કેસ આ રિઝલ્ટને લઈને પ્રોવાઈડ થાય છે તો. JP મોર્ગન ન્યુટ્રલનું રેટિંગ 680ના ટાર્ગેટ પ્રાઇસીસ, EPS એસ્ટિમેટ્સ 23-24 માટે સિક્વન્શિયલી લગભગ 2% સુધી કટ ડાઉન કરી નાખ્યા છે. ડીલ વિન્સ અને પાઇપલાઇન્સ હેલ્ધી છે. અને યુબીઝ તરફથી ન્યુટ્રલનું રેટિંગ 660ના ટાર્ગેટ પ્રાઇસીસ જે બનતા જોઈ રહ્યા છે. આપણે ગાઈડન્સ ઇનલાઇન છે અને રેન્જ બાઉન્ડ રિએક્શન એક્સપેક્ટ કરી રહ્યા છે. અર્નિંગ્સ જોતા થોડુંક જે અંડર પરફોર્મન્સ દેખાયું છે એના લીધે. સિટી તરફથી રિપોર્ટ બાયનું રેટિંગ 820ના ટાર્ગેટ પ્રાઇસીસ, મેસિવ રિવિઝન નથી, 830થી 820 કરી નાખ્યા છે. અને નાણાકીય વર્ષ 2022-24ના અર્નિંગ્સ એસ્ટિમેટ્સની અંદર 1% કટ કરી નાખ્યો છે ક્વાર્ટર 3ના જે વીક નંબર્સ જોઈ રહ્યા છે એને જોતા. અને જે સેક્ટરની એક્સપેક્ટેશન્સ અત્યારે વધી રહી છે એને જોતા
જોતા આ કાઉન્ટર થોડુંક અંડરપરફોર્મ કરી રહ્યું છે, તો એને કાઇન્ડ ઓફ એક મિસ ગણી રહ્યા છે. બટ ઓન ધ હોલ આ નંબર્સને જોતા આપણે કાઇન્ડ ઓફ કેવી રીતના પુલબેક આવે છે એની ઉપર નજર રાખતા રહીશું. તો આ બ્રોકરેજ રિપોર્ટ્સ જે આપણે રિઝલ્ટ ડિસ્કસ કર્યા એની ઉપર. વિક્રમ. ઓકે, તો આખું આજના દિવસનું જે મેજર ફોકસ આપણને માર્કેટનું રહેતું દેખાવાનું છે આઈટી કંપનીઝ માટેનું, એના માટેની વાત થઈ. ત્રણેય કંપનીના પરિણામ અને સાથે જ બ્રોકરેજ હાઉસના રિપોર્ટ્સ અહીંયા આપણને શું એક્શન આપવાના છે એના ઉપરની આપણે વિગત લીધી. પણ આ સિવાય બીજા કયા કાઉન્ટર્સ અદિતિ ફોકસમાં રહેતા દેખાશે? હું હાઇલાઇટ કરી રહી છું ટાટા મોટર્સનું કાઉન્ટર. જે પ્રમાણેના JLRના ક્વાર્ટર 3ના નંબર્સ પોસ્ટિંગ થયા છે એ થોડાક વીકેશ સાઇડ છે, બંને યર ઓન યર પણ અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ. ટોટલ રિટેલ સેલ્સ લગભગ 13.5% આ ક્વાર્ટર દરમિયાન ઘટ્યા છે અને યર ઓન યર આંકડાઓ ઘટીને 37 અરાઉન્ડ કોટ થઈ રહ્યા છે. 37% ડાઉન ટિક સાથે કોટ થઈ રહ્યા છે અને આ યુનિટ્સની અંદર આંકડાઓ નજર કરો 80,126 યુનિટ્સ પર ક્લોક ઇન થયા છે. જેગ્વાર સેલ્સમાં 25%નો ડ્રોપડાઉન. ક્વાર્ટર ઓન ક્વાર્ટર યર ઓન યર આંકડો લગભગ 48 to 49%નો ડ્રોપડાઉન વિટનેસ કરી રહ્યો છે. લેન્ડ રોવર સેલ્સમાં પણ એ જ વિટનેસ થઈ રહ્યું છે, 10.5%નો ડ્રોપ પાછલા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં. તો પાછલા વર્ષની કમ્પેરિઝનમાં લગભગ 34.5%નો એક ઘટાડો છે. ચાઇના સેલ્સ ઓવરઓલ 6.9% ઘટ્યા છે પાછલા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં અને સાથે જ યુરોપ સેલ્સની અંદર લગભગ 6.8%નું ડ્રોપડાઉન છે પાછલા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં. કમેન્ટ્રી જે છે સેમિકન્ડક્ટરની શોર્ટેજીસને લઈને Q3 અફેક્ટેડ છે, તો અહીંથી થોડીક ઇમ્પ્રુવમેન્ટ જે ચિપ સપ્લાય પાછું ફરે છે અને હોલસેલ વોલ્યુમ્સ Q2ની કમ્પેરિઝનમાં પાછા ફરે છે ત્યાંથી દેખાશે. અંડરલાઇંગ ડિમાન્ડ JLR માટે સ્ટ્રોંગ છે. ઓર્ડર બુક અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ નિયરલી 154,000 અરાઉન્ડ કોટ થઈ રહી છે, જે પાછલા ક્વાર્ટર કરતાં લગભગ 30,000 જેટલી વધારે છે. નવી રેન્જ રોવરની જે આપણે લાઇન જોઈ રહ્યા છે એની અંદર પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ છે. સાથે જ ડિમાન્ડ બેટર દેખાઈ રહી છે. કંપની પ્રોએક્ટિવલી આ સિચ્યુએશનને પ્રોડક્શન મેક્સિમાઇઝ કરવા માટે અને સેમિકન્ડક્ટરની શોર્ટેજ મિનિમાઇઝ કરવા માટે અત્યારે વર્કઆઉટ કરી રહી છે અને સપ્લાય અહીંયા આગળથી આગળ Q4ની અંદર થોડુંક ઇમ્પ્રૂવ થાય એવી શક્યતાઓ જોઈ રહ્યા છે. JLR નેટ કેશ ફ્લો પોઝિટિવ ટર્નઆઉટ થઈ ચૂક્યું છે 150 મિલિયન, જે ત્યાંની કરન્સીમાં આપણે જોઈ રહ્યા છે Q3 દરમિયાન. તો એ સ્ટેટમેન્ટ ઉપર ખાસ ધ્યાન રાખવું. CLSAનો રિપોર્ટ છે આજ ન્યૂઝની ઉપર જે આપણે ખાસ આજે ટ્રેક કરી રહ્યા છીએ, જેમાં સેલ કોલ ટાર્ગેટ પ્રાઇસીસ 408ના JLR Q3ના રિટેલ સેલ્સ જે ઘટતા દેખાયા છે ચિપ શોર્ટેજના લીધે છે. કેશ ફ્લો અને પ્રોફિટેબિલિટી એક્સપેક્ટ કરી રહ્યા છે કે અહીંથી ઇમ્પ્રૂવ થશે અને વોલ્યુમ્સના ફ્રન્ટ ઉપર પણ એક ઇમ્પ્રુવમેન્ટ આવતા દેખાશે. તો ટાટા મોટર્સ આજે વોચ આઉટ કરો, આને લઈને ફોકસમાં રહેશે.